મહારાણા પ્રતાપનું કવચ. ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. અમારા નવા અને ત્રીજા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉદયપુરમાં અમારી સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ખાવ રેડી થઈ ગયા છે કમ્પ્લેટ. અને ઉદયપુરમાં હોટલથી બહારનો વ્યૂ જોવો ખાલી એક નંબર હો ભાઈ, વ્યૂ કાંઈ ઘટે નહીં. અમારા મિત્રો બધા કમ્પ્લેટ રેડી થઈ ગયા, નાહી ધોઈને જોઈ લ્યો, બતાવી દો તમને. હું ગોપાલભાઈ રેડી થઈ ગયા હો નાહી ધોઈને? હાલો સુનિલભાઈ તમે રેડી થઈ ગયા હો ને? ઉદયપુર જવું છે. હાલો તો રૂમ ચેકઆઉટ કરી નાખીને ઉદયપુરમાં તમને બતાવીને અમે જોઈ નવું નવું. હાલો હાલો ગોપાલભાઈ, લીફ્ટમાં જાવ કે સીડીમાં જવું છે? બીજે ખોલો હાલો લીફ્ટ, બીજે શું હોય. હાલો મિત્રો નીચે ઉતરી જાય, તમને બતાવી દઈ. હવે કંઈક લીફ્ટ છે. હાલો ગોપાલભાઈ આવી જાઓ. સુનિલભાઈ વિલસોડિયા પાંચે પાંચ હમાઈશું ને એવું લાગતું નથી આમાં. હમાઈ જાવ હે ગોપાલભાઈ, શું કે લીફ્ટમાં તમને કેવું મહેસૂસ થાય? અરે બહુ મજા આવે ભાઈ, બહુ મજા આવે. અરે હા, ફાઇનલી ઓપન થાય એમ, લીપ ઓપન થતી એવું લાગે છે. ઢંટણ રૂમ ચેકઆઉટ થઈ ગયો છે એટલે મજા આવી ગઈ. હોટલ હતી એક નંબર ભાઈની, બરોબર. કહી દો ભાઈ તમારી હોટલનું નામ શું છે? હોટલ મંગલ નિવાસ. ભલે હાલો. યસ યસ. હાલો તો હવે નીકળી ઉદયપુરમાં ફરવા. ઠેલા બેલા પેક કરી લીધા, ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આવી કંઈક હોટલ હતી રાખી હતી. હોટલ સારી છે, સસ્તી વ્યાજબી. નાસ્તો કરવા ઉપર રહી ગયા છે. જોઈ લો પૌવાને એવું કંઈક મગવી લીધું છે. શું કહેજો, નાસ્તો કેવો છે? એક નંબર. ફાઇનલી મિત્રો સિટી પ્લેસમાં એન્ટ્રી લઈ લીધી છે. જોઈ લો તમે, ગાડી જવા દીધી છે અંદર સિટી પ્લેસમાં અંદર. હાલો મિત્રો અંદર એન્ટ્રી લીધાની સાથે જ જોઈ લો ખાલી તમે વ્યૂ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. શું કહો છે વ્યૂ કેવો? બાકી એક નંબર. ઉદયપુર આવ્યા હોય તો આ જોયા વગર જવાય નહીં. આવું કાંઈ છે બધું જવાનું. અમારા સુનિલભાઈ ને ગોપાલભાઈ તો બધા આગળ વયા ગયા હતા. એ બધાને જલ્દી બહુ હોય સમજ્યા એમ ને. હાલો વચમાં કંઈક ફોટા પાડવા ઊભો રહી ગયા મિત્રો. જોયો એક લોકેશન અહીંયા ફાઇનલી અંદર એન્ટ્રી લઈ લીધી છે. જોઈ લ્યો તમે બધું કંઈક છે. પ્રવેશ થાય મહારાણા પ્રતાપ મહેલમાં. જોઈ લ્યો કંઈક જૂના કલ્ચરનું બધું એવું બધું છે અહીંયા. જોઈ લ્યો બધા ભાલા જોવો. જોઈ લો મિત્રો જીહર બખ્તર. ગમે તેમ તલવારું ફોલવારું વડે તો કાંઈ થાય જ નહીં હો ભાઈ. પેલા કાંઈક આવું બધું હતું. જોઈ લો મિત્રો મહારાણા પ્રતાપનું કવચ. મહારાણા પ્રતાપનો ઘોડો હશે, લોકો ખબર નથી ખાસ આપણે કાંઈ. આવડો ઘોડો હતો એમ, આવું બધું હતું. જોઈ લો પહેલાં ગાલા બાણ ને એવું બધું એ હતું. આવા કંઈક કવચ આવતા મિત્રો. આવા કંઈક હથિયારો એ બધા. જોઈ લો મિત્રો જોઈ લો મિત્રો તમે ખાલી આમ જોતા જાઓ કેમ એ બધું. હા જોઈ લો ભાઈ, પણ તું હો ભાઈ કાંઈ ઘટે નહીં.
મજા આવે. હવે આયા તમે જોવા જાય ક્યાં બધું મહારાણા પ્રતાપનું બધું છે. કાંઈ ઘટે નહીં ભાઈ. મહેલ પુણેમાં એવો જોજો. આવો કાંઈક મહેલ એ અંદરથી થોડોક મહારાણા પ્રતાપના એના બધાના રૂમ હતા કાંઈક આવું બધું. આ કાંઈક જોઈએ મિત્રો, આવું કાંઈક છે ગાર્ડન રાજાનું. આવું બધું કંઈક છે મિત્રો. જોઈએ ખાવાનું બનાવવાનું નથી લગભગ બનાવવાનું. પાણી ભરવાનું. બેડ લાગે પ્રાણીનો હોય શું ખબર હોય. આ બધું પાણી ભરવાનું એવું બધું હશે લગભગ. રાખવાના પટારા ને એવું બધું લાગે. હા હું જે રાણી તૈયાર કરવાનું લાગે. હા એનો રૂમ પેશિયલ બેસે રો ભાઈ. રાજા કઈક આવું બધું રમતા આવ્યો. આવું છે પછી આ છે પછી એક બીજું આ છે. આવું બધું રાજાની બધા રમતા. રાણીનું કવચ. તો ફાઇનલી મિત્રો અત્યારે મહારાણા પ્રતાપના મહેલમાંથી બહાર નીકળી ગયા છે. જોવા જેવું કંઈક બહુ અદ્ભુત હતું અને બહુ મજા આવી. શું કે વિજયભાઈ? ફૂલ થાકી ગયા છે બરોબર. હવે જાય તો બહાર જાય તો સારું છે. કાંઈ વાંધો નહીં. તો હવે બધું જોઈ જ લીધું. બહુ મજા આવી, આનંદ આવ્યો. બહારનો નજારો તો તમને દેખાડી જ દઈશું આમાં. ફાઇનલી મિત્રો અમે મહારાણા પ્રતાપના મહેલમાંથી બહાર નીકળી ગયા. નીચે તરફ જાય ટાઈમે જાજો થઈ ગયો. જમવા બમવા કે ઊભા નથી રહ્યા. ઉપર તો કાંઈ જમવાનું કે હતું નહીં. હવે બધા એમ કહે કે બજારમાં કાંઈ ખરીદી કરવા આયલા જાય. જોઈએ હવે હાલો, ગાડી તો લગભગ ક્યાં જઈશે નહીં, રિક્ષામાં જવું જોઈએ. આયલા જાય ખરીદી કરવા, પછી જોઈ કે બધું જવું છું. જોઈ લો કંઈક જમવાનું છે. શું કરું ભાઈ, જમવાનું કેવું છે? સારું હોય ને તો વાંધો નહીં. ચાલો મિત્રો, ઉદયપુરથી 80 કિલોમીટર આગળ આવી ગયા છે. અને બધા કે થાકી ગયા છે, પછી રૂમ રાખી અને હોઈ જાય. સવારે વહેલા નીકળી જાઉં. જોઈ લો આવી કંઈક હોટલ રાખી દીધી છે. અને જમી બમી લઈને પછી હોઈ જાય ને સવારે વહેલા 3-4 વાગે નીકળી જવું. જોઈ 3-4 વાગે ઉઠી તો નકર પછી 6-7 વાગે. ફાઇનલી મિત્રો રૂમ રાખી લીધો હોય. જોઈ લો આવો કંઈક રૂમ છે. શું કે સુનિલભાઈ, રૂમ કેવોક લાગ્યો? શું કયો જય? સારું છે, સારું છે ને? બેસ્ટમાં બેસ્ટ. ના ના રૂમ તો સારો કાંઈ વાંધો નથી. રેડી હાલો. બોલો મિત્રો, બધા ખાઈ પીને રેડી થઈ ગયા છે. અને અમુક તો હોઈ ગયા છે. હવે આપણે હોવાની તૈયારી કરી છે, કારણ કે ગાડી હાથે કે આપણે ફૂલ થાકી ગયા છે. કાંઈ વાંધો નહીં, પણ સવારે આવવાના બ્લોગમાં પાછા મળીએ. હાલો, ગુડ નાઇટ. ચાલો મિત્રો, બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે બધા રેડી થાય અમુક હજી નીચે જઈને ચા પાણી નાસ્તો કરી લઈ અને પછી નીકળી ઘર સાઈડ. જોઈ લે હવે કંઈક બાલ્કનીથી વ્યૂ આવે છે. આવી હોટલમાં કંઈક રોકાણા હતા. હાલો હવે ઘર સાઈડ નીકળી. હાલો મિત્રો, જઈએ ચા પાણી નાસ્તો જરાક કરી લઈ. શું કે સુનિલભાઈ, ઉઠી ગયા વહેલા તમે? હા, ઉઠી ગયા, નાસ્તો કરી લઈએ. બોલવાનું જાક નથી શું? કેમ આમ છે હે ગોપાલભાઈ? ચા પાણી કેવો છે એમ? તો હાલો મિત્રો, હવે અમે જઈ છીએ ગુજરાતમાં પાછા. અને મજા આવી ગઈ ઉદયપુર ફરીને. અને ફાઇનલી તમે જોઈ શકો છો સુનિલભાઈ, તો મજા કેવી આવી? આપણે રાજસ્થાનમાં આખા 2 થી 3 દિવસ ફર્યા. એમાં તમને કેવી મોજ આવી? જોવાલાયક સ્થળો તમે ગયા હતા ને, સિટી પેલેસ. સિટી પેલેસ એટલે વિશ્વનું
ઉદયપુરમાં વિશ્વનું પહેલા નંબરનું સિટી કહેવાય કે અહીંયા ફરવા માટે બધા મોટા મોટા લોકો આવે છે. એમાં અમે ફરી આવ્યા. એ તો વિચાર કરો તમે, કેવી મોજ આવે. મોજ તો આવે જ ને ભાઈ, આનંદ તો આવે જ છે. અને વિજયભાઈ હવે જવા દીધી એ ગાડી એમની મેનારાણી. અને ગોપાલભાઈ પણ અહીંયા સાથમાં શું બનાવો છો? માવો બનાવો. ગોપાલભાઈનો ખોરાક ઈ બનાવે, દેશી ખોરાક. હા, દેશી ખોરાક. અને વિજયભાઈ જોવો તમે, ચશ્મા વસમાં ઠેકાડ લીધા છે અને ગાડી જાય 100 ઉપર. ફાઇનલી મિત્રો, ગુજરાતની બોર્ડર 100 કિલોમીટર દૂર છે હવે. બાકી હવે જો ગોપાલભાઈ રાણા ગાડી હાકે છે અને નીકળી ગયા છે. શું કે ગોપાલભાઈ, કેટલા વાગે પહોંચશું આપણે ઘરે? 5-4 વાગે તો પહોંચી જઈશું આપણે. એમ ને? કેટલા કિલોમીટર બાકી છે હવે? 400 કિલોમીટર બાકી છે ને? તો 6 કલાકમાં તમે ઘરે પહોંચાડી દેવો ને હવે? પહોંચી છે ને ભાઈ, કાંઈ વાંધો નહીં. જવા દો, હાલો. બાકા જીકી બોલાવી નાખો ઘડીક વાર, એટલે ઘરે કહ્યું કે પહોંચી જાય. મિત્રો, ગુજરાતમાં એન્ટર થઈ ગયા અને ગેસ પંપ આવી ગયો અને ગેસ પૂરવી લઈ. ગુજરાતમાં અંદર એન્ટર થઈને 50 કિલોમીટર અંદર આવી ગયા છે અને ગેસ પંપ પુરાવી લઈ. ગેસમાં ખાલી થઈ ગયો છે બાટલો હાવ હવે. અને પછી નીકળી કન્ટિન્યુ. કેરી બેરી કઈ ખાવાનું મજા આવે એવું ચટપટા મસાલો બસાલો નાખીને બધા ખાઈએ. અરે પાઇનેપલ લીધો હે ખાવા. મજા આવે કેરી ખાવાની. સુનિલભાઈ, કેવી લાગે? ખાટી લાગે? મસાલો વારે નાખ્યો એટલે બહુ મજા આવે. તો ફાઇનલી મિત્રો, અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો અમદાવાદ સર્કલ. ફાઇનલી મિત્રો, આપણે ચોટીલા પાર કરી નાખ્યું છે. આપણા વિસ્તારમાં આવી ગયા છે અને આપણા ગોપાલભાઈ ને સુનિલભાઈ ને પૂછી કે કેવું લાગે છે અહીંયા આવી. શું કહો ગોપાલભાઈ, તમને કેવું મહેસૂસ થાય એમ આપણા વિસ્તારમાં આવીને? એમ આપણા વિસ્તારમાં તો થોડું બોલું તો લાગે, અજાણા જેવું થઈ ગયું વાવ. કેમ કે ભાઈ આપણે ત્યાં ગયા હતું જેવું ત્યાં બધું મોઢું બોઢું કેમ આમ થઈ ગયું? કઈ ખબર પડે મને એમ કહું. ઠકાઈ ગયું ભાઈ. હે હાવ ઠકાઈ ગયું છે. અને આપણે ફરવા જવું હોય ને તો ત્યાં તમે એકદમ જાજો રાજસ્થાન. કેમ મોજ આવી? પણ મોજ એટલે મોજ. ટપી ગયા, આપણો વિસ્તાર આવી ગયા. તમને કેવું લાગે આમ? તો આનંદ જ થાય ને, કારણ કે આપણું ગામ આવે. ગામ જેવું ક્યાંય ન થાય. ભલે ઉદયપુર ફરવા જેવી સારી જગ્યા હતી, પણ ગામ જેવું તો ન જ થાય ને. સુનિલભાઈ, તમે શું કહ્યું? તમને કેવી? ફાઇનલી મિત્રો, આપણે ઘરે પોગવા આવ્યા અને પોગી ગયા એમ જ સમજો. આમ જોઈ લ્યો. હાલો સુનિલભાઈ, ઘરે પોગી ગયા ને? હવે પોગી ગયા ઠીક ઘરે પોગી ગયા ને. હવે તો તમને આનંદ આવ્યો ને થોડો ઘર બર જોઈને, ઘરનો નજારો જોઈને? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં મિત્રો. હાલો હવે અહીંથી આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જે બધું આવતું હોય એ બધું આપણે બોલતા લાંબુ આમ બ્લોગમાં આવડે નહીં. તમતાર કરી નાખજો. થોડા વિડીયો ક્યારેક અમે આવા બનાવતા રહી. હાલો તો જય માતાજી.